તો અમે જઈએ છીએ હવે મંદિરે. અમારો ડેઈલીનો રૂટીન બનાવી નાખ્યો છે કે ડેઈલી મંદિરે જવાનું. અને અત્યારનો તડકો ફૂલ થઈ ગયો છે અને આજે મેડમ ડાકુ મહારાજ નથી બન્યા. આપણે દૂધ કલેક્ટ કરી લીધું છે અને જાનવીજીએ ગાડી વાળીને મૂકી દીધી છે. હવે પ્લાન છે ઘરે જવાનો અને અત્યારે જાનું ચલાવે છે. અત્યારે હું ચલાવી લઉં એમ. ચાલો આજે જાનવી બેને પાછા કાલે પડ્યું હતું એના પછી ઢોસા બનાવ્યા છે. ખીરું રાખ્યું હતું અમે આજે તે ઢોસા પણ કેવા ઢોસા? ટમેટા ઓનિયન સાંભાર. આજે જો અમારા ઘરે છે ને 3 આવ્યા છે સ્ટડીઝ કરવા માટે. ગદુ પહેલા સ્ટાર્ટિંગમાં આવતી હતી પણ હવે નથી આવતી. આજે પાછી આવવા માંડી. નથી જોતી વ્લોગ નથી જોતી અમારી યુટ્યુબમાં. મેડમ જો હોતા પણ આવે છે. તો જો ફ્રેન્ડ્સ અહીંયા છે ને, હા, મમ્મીનો વર્ષો જૂનો બિઝનેસ બ્યુટિશિયન નો હતો. અત્યારે છોડી દીધો છે ઘણા ટાઈમ થી. કા મમ્મી? 5 વર્ષથી 5-6 વર્ષથી. 7 વર્ષથી. Sinking in, I know this feels right. Catching a crazy love moving through me like a wildfire, like a wildfire. Hey, I'm never the same. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે મમ્મી ને એ લોકોને કંઈક વાઇટ થીમ હતી યોગામાં, તો એ જો મસ્ત મજાના યોગા કરીને આવ્યા છે અને વિડીયોઝ બી મસ્ત મસ્ત શૂટ કર્યા છે. આજે કેમ વાઇટ થીમ હતી તમારે? આજે યોગા દિવસ ગયો તે દિવસે કોઈ પહેર્યા નહીં અને ત્યાં જે જગ્યાએ જવાનું તો ત્યાં અમે લોકો ગયા નહીં. અચ્છા, એટલે પછી આજે અમે અહીંયા યોગા ડે રાખ્યો હતો. એટલે બરોબર, બ્લેક ને વ્હાઈટ ની થીમ રાખી હતી. સરસ સરસ. તો હવે કોફી પીએ છીએ. કીડી કરડી ગઈ. કીડી કડી ગઈ છે ને, લાલચટ કોપરી ગઈ એવું છે. અને કવિતા માસી બી આવી ગયા છે આપણા ઘરે. એ બી કોફી પીવે. ગુડ મોર્નિંગ. ચાલો બધા કોફી પીવા. મારી બેને બહુ સરસ કોફી બનાવી છે. બેસ્ટ ની વર્લ્ડ કોફી. બેસ્ટ ની વર્લ્ડ વર્લ્ડ ની બેસ્ટ કોફી. હરખ એને કહેવાય, હરખ. તો પછી એવું છે. અને મેં કીધી હું બોલી કેમ છે ને. તો હવે અમે કોફી પી લઈએ અને માસીને કોફી જરાય નથી ભાવતી પણ મારી હોય ને ભાવે. હા, જાનવીને નહોતી ભાવતી હતી કોફી. એટલે હું પીતી નો ચા પીતી હતી. બધા નાસ્તો કરવા બેસી ગયા છે. સૌથી વધારે નાસ્તો મેં લીધો છે આજે. અને મમ્મી ને ચાનું અને માસી બધા ડાયટ ફોલો કરે છે. અમે વઘારેલી રોટલીની અંદર ચેવડો નાખીને ખાઈએ એટલે બહુ ટેસ્ટ અને વધારે સરસ લાગે. ખાખરા હારે ગુંદુ, ચેવડા હારે ગુંદુ, બોળેલું ગુંદુ, બોળિયું ગુંદુ કહેવાય ને. બોલી ગુંદુ જમે. અને જાનો તો ફરાળી છે ખાખરો જ જમે છે. નહીં, સાદો સાદો ખાખરો જમે છે તું? અચ્છા, હું ફરાળી. મમ્મી ફરાળી જમે છે અને આપણે વઘારેલી રોટલી. અને બા આમથી આટા મારે. તો અમે જઈએ છીએ હવે મંદિરે. અમારો ડેઈલીનો રૂટીન બનાવી નાખ્યો છે કે ડેઈલી મંદિરે જવાનું. અને અત્યારનો તડકો ફૂલ થઈ ગયો છે અને આજે મેડમ ડાકુ મહારાજ નથી બન્યા. હમણાં બનીશ ને ગાડીમાંથી ચમડી કાઢી. એટલે એવો પ્લાન છે. નાસ્તો કરી લીધો છે. મંદિરે જવાનું છે મહાદેવના. આંખ નથી ખોલતી. અને પછી દૂધ લેવા જવાનું છે. 2 વસ્તુ કરવાની છે. હાવકલી 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 હાવકલી. આપણે દૂધ કલેક્ટ કરી લીધું છે અને જાનવીજીએ ગાડી વાળીને મૂકી દીધી છે. હવે તમે પાછા લઈ જાઓ. પ્લાન છે ઘરે જવાનો અને અત્યારે જાનું ચલાવે છે. અત્યારે હું ચલાવી લઉં એમ. સન ગારો છે રસ્તા ઉપર બધા જોજે. હા, મેં તો પહેલી વાર નથી ચલાવતી. આમ સામું જો. એટલે હવે અમે જઈએ છીએ ઘરે
અને પછી ઘરે પહોંચી જશું. એને પછી અપડેટ આપીશ કે અમે ભટકાણા કે ઘરે પહોંચી ગયા એમ શાંતિથી. હું તો એટલે પહેલી વાર ચલાવતી હોય એક્સપેક્ટ એવું કરીએ છીએ કે શાંતિથી પહોંચી જઈએ અને તમે બી પ્રે કરો તો પહોંચી જાઓ શાંતિથી ઘરે. ફ્રેન્ડ્સ અમે સેફલી શામભાઈની દુકાને પહોંચી ગયા છીએ અને સેફ છીએ, બીજું કંઈ થયું નથી. કા હવે પહેલી વાર થોડી હલાવીશ ને. મમરા લેવાના છે અહીંથી લઈ લો ચેવડો કરવા માટે. લાવો પકડો, હું મમરા લઈ લઉં. ચાલો આજે જાનવી બેને પાછા કાલે પડ્યું હતું એના પછી ઢોસા બનાવ્યા છે, ખીરું રાખ્યું હતું અમે. આજે તે ઢોસા પણ કેવા ઢોસા? ટમેટા ઓનિયન સાંભાર ચટણી બે છે અને બટેટાનો માવો ટૂંકમાં નહીં. ડાઈટ ઢોસા છે. કવિતાબેન ઢોસા કેવા બન્યા? ઢોસા બહુ સરસ છે. ચટણી પણ 2 ચટણી બનાવેલી છે, એક આ છે અને એક આ છે. આ યુનિક છે, કાંઈક અલગ મેં ખાધી આજે, પણ ટેસ્ટ સારો છે. સંભાર બી સારો છે. અને અમે થોડાક ડાયટિંગમાં છીએ એટલે જાનવીએ ડાઈટ ઢોસા બનાવ્યા છે. કાલે રાત્રે બી ડાઈટ ઢોસા મને ખવડાવ્યા હતા, પણ એ બી બહુ સરસ હતા. એની સાથે એક ચટણી હતી, એ તો બહુ અલગ જ હતી ને સરસ છે, ટેસ્ટ સારો છે. તમે પણ ટ્રાય કરજો ચોક્કસ. તો કોમેન્ટ કરે ને ચટણીના રેસીપી માટે. આ ચટણીની રેસીપી આ તો લગભગ બધાને ખબર હશે, પણ આ બહુ યુનિક છે. તો આ ચટણી માટે તમે કમેન્ટ કરજો કે આ કેવી રીતને બની છે એમ. જો દાદા એમાં ઢોસા બોસામાં દાદાને આગ્રહ ન કરવો પડે ક્યારે કે દાદા તમે જમો કે જમવા માંડો કે પૂરું કરી જાજો, એવું કાંઈ કેવું ન પડે. જો ચટણી ને ઢોસા જો મજા આવી. તો ફ્રેન્ડ્સ હું આવી ગયો છું ઘરે અને ઘરે આજે આફ્ટરનૂન છે તો બી ઢોસાનો પ્રોગ્રામ છે. પ્રોગ્રામ શું કામ છે એ જણાવશે જાનવી હવે. શું કામ ખીરું પડ્યું હતું ને સરખું બોલ. ખીરું પડ્યું હતું ને એટલે અચ્છા, તો વૈદો ગઈટો અમારે જમી જવાનું હતું એટલે અને અમે અત્યારે છે ને સાવ પેપર જેવા ઢોસા બનાવ્યા છે, સાવ પતલા પતલા, એટલે રોટલી જેવા લાગે એમ. હા, મસાલો નથી એડ કર્યો. ઢોસા સાંભાર બંને ચટણી ડાયટિંગ કરીએ ને એટલે હા, બટેટા ન જમાય ને. એવું છે. તો ચાલો મસ્ત મજાનો ઢોસો જમવા અને રાત્રે કંઈક આપણે બીજું બનાવશું એટલે એ જમશું. તો જો ફ્રેન્ડ્સ અહીંયા છે ને, હા મમ્મીનો વર્ષો જૂનો બિઝનેસ બ્યુટિશિયનનો હતો, એ અત્યારે છોડી દીધો છે ઘણા ટાઈમથી. કા મમ્મી 5-6 વર્ષથી 5-6 વર્ષથી 7 વર્ષથી તે પાછો રેઝ્યુમ કરી નાખ્યો છે, કેમ કે ફરવા જવું છે ને માસી આવ્યા છે તો બે એકબીજાને આઈબ્રો કરી દે. માસી બી બ્યુટિશિયન હતા, મમ્મી બી બ્યુટિશિયન હતી. અને આ જો ઓય ઢીંગુર હોઈ ગઈ છે. તારે હમણાં આવશે ઓલી ઢીંગુ તો પછી. અને અમે વેઇટ કરીએ છીએ કે ચારુલતા દેવીની હા એ આવી જાય એટલે એનો આઈબ્રો કરી નાખવાનો છે. તો તમને લોકો જો આઈબ્રો કરાવવો હોય તો મમ્મીનો સંપર્ક ન કરવો. હા લાઈન થઈ જશે નહીતર તો. સવારથી સાંજનું વેઇટિંગ થતો મમ્મીને પાર્લરમાં. કામ મમ્મી તો પછી આજે જો અમારા ઘરે છે ને 3 આવ્યા છે સ્ટડીઝ કરવા માટે. ગદુ પહેલા સ્ટાર્ટિંગમાં આવતી હતી, ગદુ છે ને પહેલા સ્ટાર્ટિંગમાં આવતી હતી પણ હવે નથી આવતી. આજે પાછી આવવા માંડી. તો નથી જોતી વ્લોગ નથી જોતી અમારી યુટ્યુબમાં. મેડમ જો હોતા પણ આવે છે. મેડમ ને કઈ ઊભા થાવ તો ગદુને સેટરડે સન્ડે મંડે શીખવા આપ્યું છે, પછી ઢીંગુને બધા પોલિટિક્સ શીખવા આપ્યું છે, પોલિટી. અને ભાઈને આપ્યું છે શું કે ઘડિયા ટેબલ્સ. ઇંગ્લિશમાં તો મને આવડે છે ને ટેબલ્સ, હું ગુજરાતી શબ્દ પૂછતો હતો ઘડિયા. અને માસી જો ફોનમાં વાતો કરે છે એવું છે. હું કરું છું અમારો વિડીયો એડિટ. હેલો ગાઈસ, તો વાગી ગયા છે અત્યારે બપોરના 5 અને કોફી તો બની ગઈ છે ને ચા પણ બને છે અને સામેથી મીત આવે છે પણ એને જો દાદા બોલાવે છે એટલે અહીંયા ગયા છે. જો તો પછી દોડીને આવવું પડે ને ચાલો બોલાવે તો પછી એવું છે. 2 શબ્દો કયો વિવર્સને. 2 શબ્દો એમ 2 શબ્દો ન થાય તો જો 2 શબ્દો એ છે કે આજે તડકો ફૂલ છે અને એક્સપેક્ટ કરીએ છીએ કે આજે રેઇન આવે. એક્સપેક્ટેશન એવું છે કે આજે વરસાદ આવે, નો આવે પણ આજે જો ને આજે તડકો ફૂલ છે એટલે વરસાદ નહીં આવે. અને આજે થોડુંક મારે કામ હતું એટલે હું લેટ થઈ ગયો છું. 2 વાગે. આઈ એમ સોરી ફોર ધેટ, કેમ કે ઇમ્પોર્ટન્ટ કામ હતું એક અને એની માટે મારે રહેવું જ પડે એવું હતું. ઓબ્જેક્શન કાંઈ લેવું નહોતું. અને બીજા 2 શબ્દો એ કે લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો તમારા વ્લોગ્સ ગમતા હોય તો.
ન ગમતા હોય તો એ ભી કરી નાખજો, અને બહુ સારા લાગતા હોય અમારા વ્લોગ્સ તો કમેન્ટ કરજો અને તમારા ગ્રુપમાં શેર ભી કરજો. બાય બાય. હવે હું દાદા નાસ્તો દઈ આવું. તો જો અમે અત્યારે આઈસ્ક્રીમ જમીએ છીએ, અને અત્યારે જમી તો લીધું છે અમે ક્યારનું. અત્યારે વાગ્યા છે 9:30 અને જાનુને આજે આઈસ્ક્રીમની ઈચ્છા થઈ ગઈ છે, સ્પેશિયલ ફરમાઈશ. તો પછી મમ્મીને મેં કીધું, મેં કીધું આઈસ્ક્રીમ કાઢી દે ને, તો નીચેથી લેતા આવ્યો છું. અને હવે બેઠા બેઠા બે લખનીતના વ્લોગ જોઈએ છે. તમે બી અમારો વ્લોગ જોવો છો, અમે એ લોકોના જોઈએ છીએ. ક્રોસ પ્રમોશન થાય છે. તો હવે આઈસ્ક્રીમ ઓગળી જાય એની પહેલા અમે જમી લઈએ. તો હવે એવો પ્લાન કર્યો છે કે આઈસ્ક્રીમ ખાઈને ડાયરેક્ટ સુઈ જ જવું છે, કેમ કે જાનુની કેપેસિટી નથી હવે. એક નાની એવી રિક્વેસ્ટ. મળીએ હવે કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, અને સ્ટે પોઝિટિવ, થિંક પોઝિટિવ. બાય બાય. બાય બાય. કાલે મળીએ.